આજકાલ સોશિયલ મીડિયાનું યુવકોને એવું ઘેલું લાગ્યું છે કે ફેમસ થવા કોઈ પણ હદે જતા હોય છે. રીલ્સના ચક્કરમાં યુવકો નિયમો તોડતા પણ નથી અચકાતા. આવી જ એક વધુ ઘટના વડોદરામાંથી સામે આવી, જ્યાં એક યુવકે રીલ્સ બનાવવાના ચક્કરમાં નિયમોની એસી તેસી કરી અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે વિડીયો બનાવ્યો. રોડ વચ્ચે યુવકનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો સંગમ 4 રસ્તા પાસેનો હોવાનું અનુમાન છે. રીલ્સના ચક્કરમાં યુવકે નિયમો તોડ્યા છે. રોડ વચ્ચે જ યુવકે ડાન્સ કરી અને રીલ્સ બનાવી હતી અને ટ્રાફિકને પણ આ યુવક અડચણરૂપ થયો હતો. અવારનવાર લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ પ્રકારની રીલ્સ જાહેરમાં બનાવતા હોય છે. અન્ય લોકો માટે જોખમી પણ બનતું હોય છે. જોકે વડોદરામાંથી આ વિડીયો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ બની આ યુવક જાહેર રસ્તા પર ડાન્સ કરી અને રીલ્સ બનાવતો નજરે પડી રહ્યો છે. રીલ્સના ચક્કરમાં આ યુવકે નિયમો પણ તોડ્યા છે. રોડ વચ્ચે યુવકે ડાન્સ કરી અને રીલ્સ બનાવી છે. વડોદરાનો સંગમ 4 રસ્તા પાસેનો આ વિડીયો હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વડોદરામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ યુવકે નિયમો તોડ્યા છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે યુવકે ડાન્સ કરી અને રીલ્સ બનાવી છે. રોડ વચ્ચે ડાન્સ કરી યુવકે રીલ્સ બનાવી અને વાયરલ કરી છે. સંગમ 4 રસ્તા પાસેનો આ વિડીયો હોવાનું અત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ચૂક્યા છે. માનુ, રોડ વચ્ચે એક યુવકે ડાન્સ કરી રીલ્સ બનાવી, ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યો, શું વિગતો? જિજ્ઞાસા, વડોદરામાં ટ્રાફિકને અડચણરૂપ થાય તેવો ડાન્સ કરી અને વિડીયો બનાવનાર યુવક છે, એનો આ વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સંગમ 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હતું, એ દરમિયાન ડાન્સ કરી અને વિડીયો બનાવ્યો, બેરોજગારી હતી. રીલ ઉતારી અને ફેમસ થવાના મોહમાં યુવકે ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વિડીયો બનાવ્યો છે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોવા જઈ રહ્યું છે હવે આ યુવકના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી શું કરે છે, કારણ કે એક તરફ સિગ્નલ બંધ છે, ત્યારે વાહન ચાલકો ઉભા છે, એ વખતે જ રીલ બનાવવા માટે આ વિડીયો બનાવ્યો. યુવક રોડ વચ્ચે 4 રસ્તા ઉપર ડાન્સ કરી રહ્યો છે, એવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાહનને અડચણરૂપ, ટ્રાફિકને અડચણરૂપ થાય એવો વિડીયો બનાવનાર યુવકના વિરુદ્ધમાં હવે પોલીસની કાર્યવાહી કરે છે તે જોવા મળ્યું છે. બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ.